નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે હું આપની સમક્ષ વિષય ગુજરાતી ધોરણ 5 સુંદર મજાનું કાવ્ય 11 લઈને આવી રહ્યો છું, જેનું શીર્ષક છે હિંડોળો. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે લોકગીત. પ્રથમ તો આપણે એ વાત કરીશું કે લોકગીત એટલે શું. ખાસ કરીને લોકો દ્વારા જે ગીતો રચાય, આમ તો બધા લોકો દ્વારા ગીત રચાતા હોય, પણ જેમાં રચના કરનાર એ પડદાની પાછળ હોય છે. ટૂંકમાં એનું નામ હતું. બીજા શબ્દોમાં કેવું હોય તો લોકગીત એ આપણી બધાની સહિયારી મૂડી છે. એક લોક સાહિત્યનું અભિન્ન અંગ છે. લોકગીત વિનાના લોક સાહિત્યની કલ્પના ન થઈ શકે. લોકગીત એ આપણી પ્રાચીન પરંપરા છે. વર્ષોથી લોકગીત આપણે ગાતા આવીએ છીએ. વર્તમાન સમયમાં ગાવાના છે, ભવિષ્યમાં કદાચ ગમે તેવો આધુનિક યુગ આવશે, પણ લોકગીતનું સ્થાન છે એ જરા પણ ઓછું નહીં થાય એવું મારું માનવું છે. કારણ કે આ ગીત અંદર જેમ અત્યારે તમે ફિલ્મી ગીત કે અન્ય ગીત હોય, એ એવા બધા વિકૃત ગીત છે. બધા આપણે વાત નથી કરતા, પણ અમુક એટલા બધા વિકૃત છે કે તમે પરિવાર સાથે, ફેમિલી સાથે બેસીને જોઈ પણ ન શકો, સાંભળી પણ ન શકો. જ્યારે આપણા લોકગીત આખો પરિવાર સાથે મળે, ભાઈ અને બહેન હોય, મા અને દીકરો હોય, બાપ અને દીકરી હોય, એ બધા સાથે મળે અને આપણા લોકગીત સાંભળી શકે, એ આપણા લોકગીતની વિશેષતા છે. એ આપણા લોક કવિઓની વિશેષતા છે. અતિ સરળ શબ્દો, શબ્દની ગોઠવણ, લય, દરેક બાબતમાં લોકગીત અન્ય ગીતો કરતા ચડિયા છે. એના ઢાળ એવા છે કે એક બે વાર સાંભળો તો પણ તમને સરળતાથી યાદ રહે છે. કદાચ આખો દિવસ માણસ કામે ગયો હોય અને હાજે આવી અને આપણા પ્રાચીન 2-5 લોકગીત સાંભળે તો એનો થકાન છે, એનો થાક છે ને દૂર થઈ જાય. ઘણા બધા લોકગીતો આપણે વર્તમાન સમયમાં સાંભળીએ છીએ. કેટલાક પ્રાચીન લોકગીત હોય તો કેટલાક અર્વાચીન. અજ્ઞાત કવિઓએ અસંખ્ય લોકગીતો લખ્યા છે. જોરજીભાઈ મેઘાણી જેવાએ એ લોકગીતોનો સંગ્રહ કર્યો. હેમુભાઈ ગઢવીથી માંડી અને અનેક લોકગાયકોએ પોતાની આગવી શૈલીમાં લોકગીતો રજૂ કર્યા. આજની તારીખમાં એવા એવા કલાકારો છે કે જેમના કંઠે લોકગીત સાંભળવા એક જિંદગીનો લાભ છે. માણસ ડોલ પામવા લે છે. એ આપણી લોકગીતની વિશેષતા છે. લોકગીત એક આપણો ભવ્ય વારસો છે. અને હું માનું છું ત્યાં સુધી દરેક વ્યક્તિએ લોકગીત ભલે કદાચ રોજ સમય ન હોય, પણ રજાના દિવસે સાંભળવા જોઈએ. કેટલા
ઇતિહાસની વાત હોય, ક્યાંક વેદનાની વાત હોય, ક્યાંક પરિવારની વાત હોય, ક્યાંક શૌર્યની વાત હોય. લોકગીતે દરેક પ્રસંગને વાચા આપી છે. ભગવાનના આભૂષણની વાત પણ લોકકવિએ લોકગીતો દ્વારા કરી છે. અહીં જે લોકગીત છે જેનું નામ છે હિંડોળો. પ્રથમ તો પ્રશ્ન એ થાય કે હિંડોળો એટલે શું? વિદ્યાર્થી મિત્રો, તમે કેટલાકના ઘરે ગયા હશો તો તમારા ઘરે ખાટ હોય છે. ખાટ આપણે દેશી ભાષામાં કહે છે. લાકડાના પાટિયા હોય, એમાં 4 કડા હોય, કડામાંથી લોખંડની આંકડી જેવું હોય રચના. આવી ખાટ તમે જોઈ હશે અને એમાં બેસીને તમે હિંચવાનો આનંદ માણો છો. પણ વ્યવસ્થિત રીતે પાટિયા હોય અને ફરતી 3 બાજુ કઠોળો ટાઈપ હોય અને એકદમ વ્યવસ્થિત હોય, આ પ્રકારની રચના હોય અને હિંડોળો કહેવાય છે. પછી જેવો પરિવાર એ પ્રકારના ઈ જમાનામાં હિંડોળા રહેતા. સાહુકાર હોય, કોઈ પૈસાવાળા હોય તો શીશમનો પિત્તળના કડા એવો હિંડોળો હોય. રૂપિયાવાળાની ઘરે હિંડોળા હોય, સામાન્ય પરિવાર પાસે કદાચ એટલો ખર્ચો ન કરી શકે તો ખાટ પણ હોય. જો એકલી ગરીબ પરિવાર હોય તો માત્ર રાંઢું બાંધી અને એક વ્યક્તિ બેસી શકે. અને હિંચકો કઈ છે? પણ અહીં જે હિંડોળો છે એ કૃષ્ણ ભગવાનનો છે. તો હવે તમે કલ્પના કરો કે દ્વારકાના ધણી કાળિયા ઠાકરનો હિંડોળો હોય, એ જેવો તેવો ન હોય. એની હાકડું છે, એની જે કડિયું છે ને હોનાની છે, એના જે કડા છે એ રૂપાના છે, ધાતુ છે, સફેદ. અને એ હિંચકો ઘરની વાત નહીં પણ આંબાની ડાળે બાંધ્યો છે. ક્યાં? કયું વૃક્ષ છે? આંબા. અને એનું વર્ણન પ્રથમ પંક્તિમાં છે. ટીટોળા પ્રકારનું આ ઢાળ છે. તો આવો વિદ્યાર્થી મિત્રો કાવ્યની પંક્તિને સમજવાનો પ્રયત્ન કરીએ. હોનાની હાકડે બાંધો હિંડોળો આંબાની ડાળ. જો પ્રથમ પંક્તિમાં છે સોનાની સાંકળ છે અને હિંડોળો ક્યાં બાંધ્યો છે? આંબાની. હોનાની હાકડે બાંધો હિંડોળો આંબાની ડાળ. રૂપાના કડલા 4 વારમાં હિંચે હિંડોળે આંબાની ડાળ. હોનાની હાકડે બાંધો હિંડોળો આંબાની ડાળ. શું કીધું? કે રૂપાના કડા 4 છે. વાલો મારો પ્રિય છે એવું કોણ? તો કૃષ્ણ ભગવાન. ક્યાં હિંચે છે? હિંચે હિંડોળે. હિંચકા ક્યાં ખાય છે? આંબાની ડાળે. શેના ઉપર બેઠા છે? હિંડોળા ઉપર. એની હાકડું હોનાની છે, એના કડા રૂપાના છે. કૃષ્ણ ભગવાનનું આગળ વર્ણન લોકકવિ કરે છે. બાએ બાજુ બંધ બેર ગાયા માની ડાળ. બે હાથ, બે બાવણા પર બેરખા. બાએ બાજુ બંધ બેરખા. બેરખા એટલે રુદ્રાક્ષના મોટા જે આપણે મણકા કે એવું બાંધેલું છે. કદાચ તમે ચિત્ર જોશો એટલે ખ્યાલ આવશે. બાએ બાજુ બંધ બેર ગાયા માની ડાળ. કિનકા બી સુરવાલ વાલો મારો હિંચે હિંડોળ
એવું કાપડ, જરીવાળું કાપડ એને કિનખાવી. સુરવાર એટલે પાયજામો ચોરનો. પ્રશ્ન પૂછાય ભગવાન કૃષ્ણએ ચોરનો પાયજામો કયા કાપડનો પહેર્યો છે? તો કે કિનખાવી જરીવાળા એવા કાપડનો પહેર્યો છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. ક્યાં હિંચે છે? આંબાની ડાળ. બહુ સરસ મજાની વાત. ચડવા તે ઘોડલા ચલાયા આંબાની ડાળ. ચડવા તે ઘોડા ચલાયા આંબાની ડાળ. પીતળિયા પાલણ વાલો મારો હિંચે વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. એને ચડવા માટે ઘોડા અને હંસલા. કેવી મજાની વાત કરી છે. ભગવાનને ચડવા માટે ક્યાં છે? ઘોડા, આંબાની ડાળ, પિતળિયા પલાણ. પલાણ એટલે ઘોડાની પીઠ પર નાખવામાં આવતું સામાન. આમ તો ગાદલી અનેક પ્રકારની એમાં ભરતકામ કરેલા હોય છે. કદાચ કે ઘોડો ફુલેકામાં આવે તો એ શણગારેલો હોય તો તમે એને બારીકતાથી જોજો. એની ગાદલી, એ જે પલાણ છે ઘોડાની પીઠ ઉપર રાખવામાં આવતો સામાન, એને જોજો. અહીંયા સુધી પિતળિયા પલાણ, એવો સરસ મજાનો એની પીઠ ઉપર પિત્તળનું પલાણ. આગળ પગેરા ટોળી મોદડી આંબાની ડાળ. રાઠોડી અને રાઠોડ રસપૂત સમાજ, ક્ષત્રિય સમાજની એક જાતિ, અને એની મોજડી વખણાય છે. અહીંયા લોકકવિએ એ ઉત્તમ પ્રકારની મોજડીની વાત કરી અને ભગવાનના પગમાં એનું વર્ણન છે. શું કીધું? પગેરા ટોળી મોદડી આંબાની ડાળ. ચાલે ચટકતી ચાલ વાળો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. નાની હાકડે વાંધો હિંડોળો આંબાની ડાળ. શું કીધું? પગે રાઠોડી મોજડી. મોજડી એટલે એક પ્રકારનું પગરખું, તમને ખ્યાલ છે. પણ કી મોજડી રાઠોડી રાજપૂત લોકો જે પહેરતા, મહારાણા પ્રતાપથી માંડી અને કોઈ પણ રજપૂત જ્ઞાતિની વાત લઈ લીધું. અને જે ઉત્તમ પ્રકારની મોજડી કહી શકાય એવી મોજડી લોકકવિએ ભગવાનના પગમાં પહેરાવી છે. પગે રાઠોડી મોજડી. અને એ મોજડી પહેરી અને હાલે છે કેવા? ચાલે ચટકતી ચાલ, રૂવાબદાર ચાલ. આપણે જેને લટકા લેતા કહી છે એવી ચાલ ભગવાન ચાલે છે. વાલો મારો હિંચે હિંડોળે આંબાની ડાળ. અને હિંચે છે ક્યાં? આંબાની ડાળ. માથે મેવાડી મોરિયા આંબાની ડાળ. દસે અરણીએ વેટ વાલો મારો હિંચે રે હિંચે હિંડોળે આંબાની ડાળ. માથે મેવાડી મોરિયા. મેવાડ એક પ્રદેશ છે, રાજસ્થાનનો એક વિસ્તાર છે. મહારાણા પ્રતાપની જે ભૂમિ કહી શકાય એ મેવાડ ભૂમિ. માથે મેવાડી મોળિયા એટલે જે ફેટો, જે પાઘડી પ્રકારનો જે ફેટો બાંધવામાં આવે છે, અને સૌથી ઉત્તમ પ્રકારની જો પાઘ હોય તો એ બાગ છે એ મહારાણા પ્રતાપની બાગ કહેવાય, અમર બાગ. અને એનું માન કેટલું હોય એ તો ક્યારેક વિદ્યાર્થી મિત્રો સમય મળશે ત્યારે મહારાણા પ્રતાપના જીવનના પ્રસંગો અને અમર બાગની વાત કરીશું. પણ અહીંયા લોકકવિએ શું કીધું? માથે મેવાડી મોડિયા. કશ્મીરનો જે ફેટો છે એ મેવાડનો છે. ભગવાને જે માથા ઉપર જે ફેટું જે પાગ બાંધે છે એ મેવાડનો છે.
દસે આંગળીએ વેટ. વેટ અને વીટીમાં ફેર છે. વેટ એટલે બે ત્રણ આના વારાના વારેલા હોય એને વેટ કહેવાય. આજની તારીખમાં તમે કોઈ પણ વ્યક્તિના આંગળાની માલિક જોયું છે, વારો હોય પણ એના બે થી વધારે આંગળા. આમ તો વીટી જેવી જ રચના જેને કહી શકાય. વીટી પણ આંગળામાં પહેરવાની હોય અને વેટ પણ આંગળામાં. પણ ફેર એટલો કે એમાં વારાની રચના બે થી વધારે. ફરીથી માધે મેવાડી મોણિયા બાનીના દસે આંગળીએ વેટ વલમાં નીચે હિંડોળે જમાની ડાળ. નાની હાકડે બાંધો હિંડોળો અંબાની ડાળ. દસે આંગળીઓમાં ભગવાન કૃષ્ણએ ભેટ પહેરી છે. તો અહીંયા શ્રી કૃષ્ણનું વર્ણન કરતું આ સુંદર મજાનું લોકગીત આપણે માન્યું. આ લોકગીતને તમે અત્યારે ઘરે છો ત્યારે એકવાર શ્રવણ ગાવાનો પ્રયત્ન કરજો. તમને આનંદ આવશે. યુટ્યુબમાં કદાચ સર્ચ કરશો તો ઘણા લોક ગાયકના કંઠે આ લોકગીત ગવાયેલું છે. સંગીતના સાથે જો આ લોકગીત સાંભળશો તો તમને એનો આનંદ મળશે. બીજા પણ આપણા ઘણા બધા એવા લોકગીતો છે જે સાંભળવાથી આપને આનંદ મળે છે. ઘણીવાર તમને કોઈ ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક પ્રસંગ હોય ત્યારે રાસ ગરબાનો કાર્યક્રમ હોય એમાં પણ લોકગીત આવતા. કદાચ તમને ખ્યાલ ન હોય કે આ લોકગીત છે કે ગીત છે કે ફિલ્મી ગીત છે કે ગેર ફિલ્મી ગીત છે, પણ એકાદા બે નમૂના હું તમને મોકળા આપું છું. અન્ય લોકગીતના એક સુંદર મજાનો લોકગીત છે. મહેંદી દેવાવી માણવે નયનો રંગ ગયો ગુજરાત વે મહેંદી રંગ લાગ્યો. આ એક સુંદર મજાનું લોકગીત છે. ક્યારેક વિદ્યાર્થી મિત્રો એને સાંભળજો. એક લોકગીત કદાચ અભ્યાસક્રમમાં તમારે ક્યાંક આવશે. આભમાદીની દબુકે વીજળી રે કે જારમાં વરસે મેઘ ગુલાબી નયના માધવ નોકરી રે. આ પણ એક લોકગીત છે. એક મેઘાણીનું લોકગીત મને યાદ આવે છે. સવા બોસરનું મારું દાંતણું રેલો ભીડું લાલીએ લુહાર મુજા વાલમજી હો હવે નહીં જાઓ ભીડ માડ વારેલો. એક લોકગીત. પાંદડું ઉડી ઉડી જાય રે પરદેશી લાલ પાંદડું પાંદડાની માયા મને લાગી પરદેશી લાલ પાંદડું. આવા અનેક લોકગીતો છે જેને સાંભળવાથી આપણા હૃદયની અંદર એક અનેરો આનંદ આવે છે. લોકગીત એ આપણો વારસો છે. તો આજે આપણે ધોરણ 5 નું સુંદર મજાનું કાવ્ય 11 અંતર્ગત લોકગીત જેનું શીર્ષક હતું હિંડોળો. હિંડોળો કેને કહેવાય એની વ્યાખ્યા કરી. કોણ નીચે છે? ભગવાન કૃષ્ણ. હિંડોળાનું વર્ણન છે. ભગવાન કૃષ્ણના વસ્ત્રનું વર્ણન છે. તો આવું સુંદર મજાનું લોકગીત આપણે પાડ્યું. આશા રાખું છું કે આ લોકગીતનો ભાવાર્થ આપને સમજાયો હશે. આજનો હોમવર્ક વિદ્યાર્થી મિત્રો આઈડિયલ પેજ નંબર 16 અને 17 પેજ ઉપર તો બે પંક્તિ છે. પ્રશ્ન 1 અને 2
એ તમારે આઈડિયલ બુકમાં પૂરવાનો છે. તો વિશેષ કંઈ ન કહેતા જ્યારે આ લોકડાઉન પૂર્ણ થાય અને પરિસ્થિતિ સારી થાય ત્યારે સ્કૂલમાં આવશો ત્યારે આપણે સૌ સાથે મળી અને બીજા કેટલાક લોકગીતનું સમૂહ વાંચન કરશું, લોકગીતનો આનંદ માણશું. અસ્તુ.